स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિંજલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં ML2 101 એટલે કે માહિતી સ્ત્રોત પદ્ધતિ અને સેવાઓ, જેમાં આપણે અલગ અલગ યુનિટની વાત કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ઇન્ફોર્મેશન સોર્સિસ, ત્યારબાદ ડેટા સોર્સિસ, ઇન્ફોર્મેશન સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ, ઘણા બધા રેફરન્સ ટૂલ્સ, તેમજ એની ઉપરાંત આપણે કયા કયા લાઇબ્રેરીમાં આપણે ઇન્ફોર્મેશન સોર્સિસ અને સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે ટૂલ્સ યુઝ કરીએ છીએ એની વાત કરી હતી. ત્યારબાદ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સની પણ આપણે વાત કરી હતી કે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ શું છે. એમાં બે પાર્ટ હતા કે પાર્ટ 1માં કઈ કઈ પ્રકારની ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ આવે છે, પાર્ટ 2માં કયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ આવે છે, અને ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સનું મેઇન ઉદ્દેશ્ય શું હોય છે આપણે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં, અને શા માટે આપણે આ યુનિટ ભણતા હોઈએ છીએ. તો આ દરેક ટૉપિક આપણે કવર કરી લીધો છે. આજે પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ ટૉપિકની વાત કરવાના છીએ, એટલે કે તમારું યુનિટ 12 ઇન્ફોર્મેશન સર્વિસીસ પાર્ટ 1, એટલે કે ઇન્ફોર્મેશન સર્વિસીસ કયા કયા પ્રકારની હોય છે એની આપણે વાત કરી હતી. બટ ઇન્ફોર્મેશન સર્વિસીસ જ્યારે પ્રોવાઈડ કરીએ છીએ તો એની સાથે સાથે એને લગતા કયા પ્રકારની એવી સર્વિસીસ કે જે આમાં કવર થાય છે, જે આપણે લાઇબ્રેરીમાં બેઝિક અને ખાસ કરીને જરૂરી છે, ઉપભોક્તાની જરૂરિયાતને આપણે ધ્યાનમાં રાખી અને આ દરેક પ્રકારની ઇન્ફોર્મેશન સર્વિસ આપણે આપવી જરૂરી છે. તો એ કઈ કઈ ઇન્ફોર્મેશન સર્વિસીસ છે એની આજે આપણે વાત કરીશું. સૌપ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ આપણે લાઇબ્રેરીમાં જ્યારે યુઝર્સ આવે છે તો એ યુઝર્સ ક્યાંય ને ક્યાંય પોતાની ડિમાન્ડ લઈને આવતો હોય છે, અને આપણે લાઇબ્રેરીમાં એ યુઝર્સની ડિમાન્ડને આધારે આપણે એને સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ, એને સોર્સિસ પ્રોવાઈડ કરીએ છીએ કે એને કયા પ્રકારની સર્વિસીસ રિક્વાયરમેન્ટ છે અને કયા પ્રકારના સોર્સિસ રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ યુઝર્સ ક્વેરી સાથે આવે એને આપણે સોલ્વ કરીએ છીએ. એ આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે આપણે યુઝર્સની ક્વેરીને સોલ્વ કરીએ છીએ, અને એને આધારે સપોઝ કે એને કોઈ ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તો ડોક્યુમેન્ટ ક્યાંકથી મંગાવવાનો હોય અથવા તો લાઇબ્રેરીમાંથી આપવાનો હોય, એની સોફ્ટ કોપી આપવાની હોય, તો દરેક જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે ક્યાંય ને ક્યાંય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સર્વિસીસના ભાગરૂપે આપીએ છીએ કે આપણી સર્વિસીસ છે. કે ફોર એક્ઝામ્પલ કે કોઈ યુઝર્સ આવે છે જેને ઇંગ્લિશ એનું મટીરિયલ્સ જે એની ક્વેરીઝ છે એ ઇંગ્લિશમાં એને મળે છે, મતલબ ક્વેરીનું સોલ્યુશન એને ઇંગ્લિશમાં મળે છે, બટ એ લેંગ્વેજનું સ્ટુડન્ટ છે અથવા તો લેંગ્વેજનો યુઝર છે, એને ઇંગ્લિશ એટલું બધું નથી ફાવતું. તો ત્યારે આપણે શું કરીએ કે એઝ અ લાઇબ્રેરિયન કે લાઇબ્રેરી સર્વિસમાં આપણે એને ટ્રાન્સલેશન સર્વિસ પ્રોવાઈડ કરીએ. તો ટ્રાન્સલેશન સર્વિસના ભાગરૂપે આપણે શું કરીએ કે એ જે ઇંગ્લિશ બુક હોય અથવા તો કોઈ પણ હિન્દી બુક હોય એને એની ભાષામાં જોઈતી હોય, ગુજરાતીમાં કે હિન્દીમાં કે બીજી અન્ય કોઈ ભાષામાં, તો આપણે એને ટ્રાન્સલેટ કરાવી અને પછી એ મટીરિયલ એટલે કે એ જે એની ક્વેરી માટેનું જે સોલ્યુશન છે, એનું જે સોર્સિસ છે એ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ, તો જેથી કરીને એ એનો યુઝ કરી શકે. તો આપણે શું કર્યું કે એણે આપણને ક્વેરી કીધી, એ એક ડોક્યુમેન્ટ આપણી પાસે લઈને આવ્યો, ડોક્યુમેન્ટ એની જે મધર ટંગ છે એમાં નહોતું, તો આપણે એની મધર ટંગમાં અથવા તો એને જે લેંગ્વેજ પ્રિફરેબલ છે એમાં આપણે એને ટ્રાન્સલેટ કરીને આપ્યું. તો ક્યાંય ને ક્યાંય આપણે એ સોર્સ યુઝર સુધી પહોંચાડ્યો છે એની મધર ટંગમાં. તો એ એક પાર્ટ ઓફ સર્વિસ થયું કે આપણે એને ટ્રાન્સલેશન સર્વિસ પ્રોવાઈડ કરવા માટે એ સોર્સિસનું આપણે એને ટ્રાન્સલેશન કરીને આપ્યું, તો એક પાર્ટ ઓફ સર્વિસ થઈ ગયું. તો આપણે જ્યારે યુઝર્સ આવે છે લાઇબ્રેરીમાં અને આપણે આવા અલગ અલગ પ્રકારના વર્ક કરતા હોઈએ છીએ, તો એ દરેક વર્ક, એ દરેક પ્રોસેસ ક્યાંય ને ક્યાંય પાર્ટ ઓફ સર્વિસીસ હોય છે, અને આપણે એ પ્રોસેસમાંથી જ્યારે પૂરી કરીએ છીએ અને યુઝર્સને એની ડિમાન્ડ પ્રમાણે આપણે એની બુક્સ છે, સોર્સિસ છે કે કંઈ પણ ઓનલાઈન એનો રેફરન્સ સોર્સ છે એ એને પ્રોવાઈડ કરીએ, અને એટ ધી એન્ડ જે પ્રોવાઈડ કરીએ તો આપણી સર્વિસીસ ત્યાં પૂરી થાય છે. તો જ્યારે પણ ઉપભોક્તાની માંગને અનુરૂપ ગ્રંથાલય અપાતી સેવા એટલે કે જેવી કે સાહિત્ય શોધ, તકનીકી પૂછપરછ, પ્રલેખ વિતરણ સેવા, અનુવાદ સેવા, એ દરેક સેવાઓ આપણે આજે આ
જે યુનિટ છે એમાં આપણે આજે ભણવાની છે. એટલે કે આ દરેક સર્વિસીસ ક્યાંય ને ક્યાંય આપણે યુઝર્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપતા હોઈએ છીએ. ત્યારબાદ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ અને ધંધાકીય સાહિત્યની શોધનું મહત્ત્વ સમજવાનું છે. એટલે કે આપણે જોઈએ છીએ કે અત્યારે હાલમાં રિસર્ચ ટ્રેન્ડ કેટલો વધારે ચાલી રહ્યો છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ સૌથી વધારે ચાલી રહી છે, તો એની આપણે સમજ મેળવવાની છે. ત્યારબાદ ઉપભોક્તાની માંગ મુજબ જે પણ કોઈ પ્રિન્ટ હોય અથવા તો ઇલેક્ટ્રોનિક રિસોર્સિસમાં આપણે કેવી રીતે ફરીથી એને રિટ્રાઈવ કરી શકીએ છીએ, એ કેવી રીતે તમને મળી શકે એની આપણે જાણકારી મેળવવાની છે. પ્રલેખ વિતરણ સેવાની જરૂરિયાત અને મહત્ત્વ, એવી જ રીતે અનુવાદ સેવા એટલે કે ટ્રાન્સલેશન સર્વિસીસની જરૂરિયાત અને મહત્ત્વ, ટેકનિકલ ઇન્ક્વાયરી સર્વિસીસ એટલે કે કોઈ પણ નોર્મલી પૂછપરછ માટે આવતું હોય તો એની પણ આપણે મહત્ત્વ અને જરૂરિયાત શા માટે છે એ પણ આપણે આજે આ યુનિટમાં સમજીશું. ત્યારબાદ વિદેશી ભાષા એટલે કે અંગ્રેજી સિવાય કોઈ પણ પ્રકાશિત થયેલું સાહિત્યનું મહત્ત્વ અને પ્રમાણની માહિતગાર થવું. એટલે આ અલગ અલગ મુદ્દાથી આપણે આજે માહિતગાર થઈશું અને આ યુનિટમાં આપણે એની ચર્ચા કરીશું. આજકાલ આપણે જાણીએ છીએ કે માહિતી એટલા હદ સુધી વધી રહી છે કે નોર્મલી ડે ટુ ડે તમે જોઈ રહ્યા છો કે તમારે કંઈ પણ એક નાનામાં નાનું ટ્રાન્ઝેક્શન્સ કરવું હોય તો પણ ઇન્ફોર્મેશનની એટલી જ જરૂરિયાત હોતી હોય છે. કોઈ પણ બેઝિક ફંડા કે તમારે કોઈ પણ વ્યક્તિને જાણ કરવી છે તો એમાં પણ તમારે કમ્યુનિકેટ કરી અને એ ઇન્ફોર્મેશનને તમારે એના સુધી પહોંચાડવી પડે છે. માહિતી વિસ્ફોટ આજનો જે યુગ છે એટલે કે 21મી સદી એટલે આપણે એને માહિતી વિસ્ફોટ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જ્યાં અલગ અલગ વિદ્યાશાખા એટલે કે અલગ અલગ સબ્જેક્ટ ફિલ્ડમાં ઘણી બધી અલગ અલગ લેંગ્વેજીસમાં અલગ અલગ ફોર્મમાં જે ઇન્ફોર્મેશન છે એ પબ્લિશ થતી હોય છે અને એને ક્યાંય ને ક્યાંય આપણે લિટરેચર એટલે કે સાહિત્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. એ પછી બુક હોય, કોઈ જર્નલનો આર્ટિકલ હોય, ન્યૂઝપેપરમાં કોઈ લેખ આવેલો હોય અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઇન્ફોર્મેશન તમને અવેલેબલ હોય, તો ક્યાંય ને ક્યાંય દરેક વસ્તુને આપણે લિટરેચર તરીકે ઓળખતા હોઈએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે સરકાર પુરસ્કૃત સંશોધનનો સહિત વધારો થયેલો છે. સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓમાં થયેલા વધારો પ્રકાશિત સાહિત્યમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિમાં પરિણમ્યો છે. એટલે કે આપણે જાણીએ છીએ કે અત્યારે રિસર્ચ ટ્રેન્ડ એટલો બધો વધી ગયો છે કે ડગલીને પગલે આપણે રિસર્ચમાં સૌથી વધારે બધા ફોકસ કરતા હોય છે કે સૌથી વધારે જો રિસર્ચ થતું હોય કે અલગ અલગ એરિયામાં દરેક ફિલ્ડ પ્રમાણે રિસર્ચ અલગ અલગ હોય છે. એજ્યુકેશન ફિલ્ડમાં પણ સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ રિસર્ચ થતા હોય છે, બટ ક્યાંય ને ક્યાંય આપણે ડેવલપમેન્ટ માટે રિસર્ચ કરવું જરૂરી છે અને એ રિસર્ચને આપણે ડેવલપ કરવા માટે રિસર્ચ એક્ટિવિટીને આપણો પાર્ટ રિસર્ચમાં એક્ટિવ કરવા માટે ક્યાંય ને ક્યાંય લિટરેચર એટલે કે કોઈ એક વ્યક્તિ આજે લખી રહ્યો છે કોઈ લેખ, તો ક્યાંય બીજો વ્યક્તિ જ્યારે એ લેખ લખશે તો એ આગળના વ્યક્તિનો લેખ રેફર કરશે, તો એની માટે એ લિટરેચર છે. તો દરેક વ્યક્તિને એવું હોય કે મારો હું લેખ લખું તો કોઈને કોઈ એને રિવ્યૂ કરે, કોઈ એને સાઇટ કરે. તો આ રિસર્ચ ટ્રેન્ડના કારણે અત્યારે સાહિત્યમાં એટલી બધી ઝડપી મતલબ વૃદ્ધિ થઈ રહી છે, વિકાસ થઈ રહ્યો છે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આપણે જોઈએ છીએ કે સાહિત્ય અત્યારે બેવડાતું જયું છે. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એ બે પ્રકારની ઇન્ફોર્મેશન હોય છે. એક તો સક્રિય અથવા તો અપેક્ષિત માહિતી સેવાઓ. આપણે જ્યારે ઇન્ફોર્મેશન યુઝર્સ લેવા આવે છે આપણી પાસે, તો આપણે એને જે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ તો એ સર્વિસીસ બે રીતે થતી હોય છે. એટલે કે સક્રિય અથવા તો અપેક્ષિત માહિતી સેવાઓ અને નિષ્ક્રિય અથવા તો પ્રતિભાવિત માહિતી સેવાઓ. એટલે કે અપેક્ષિત માહિતી સેવામાં શું હોય કે ઉપભોક્તાની જે અપેક્ષિત માંગના સંદર્ભમાં આપણે આપતા હોઈએ છીએ કે આપણને નથી ખબર કે યુઝર્સની ડિમાન્ડ કેવી હશે, કેવી ક્વેરી લઈને આપણી પાસે આવશે, બટ આપણે એનું અઝ્યુમ કરીએ છીએ કે એક્સપેક્ટેડ એવું આપણે અઝ્યુમ કરીએ છીએ કે ઇન ફ્યુચર કે આપણી લાઇબ્રેરી પબ્લિક લાઇબ્રેરી છે, દરેક સબ્જેક્ટ માટે આપણે અહીંયા સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ, તો દરેક સબ્જેક્ટના યુઝર્સ આપણી પાસે આવશે. સાયન્સ ટેકનોલોજીના હોય, એન્જિનિયરના હોય, લાઇબ્રેરી સાયન્સના હોય કે પછી લેંગ્વેજના યુઝર્સ હોય, તો દરેક યુઝર્સ આપણી પાસે ક્યાંય ને ક્યાંય કોઈ ઇન્ફોર્મેશન લેવા માટે આવશે. તો આપણે એ રીતે આપણી યુઝર્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને આપણે આપણું કલેક્શન્સ તૈયાર કરીએ, આપણી સર્વિસીસ એ રીતે તૈયાર કરીએ અને ત્યારબાદ જ્યારે પણ યુઝર્સ આવે છે અને ડિમાન્ડ કરે છે તો આપણે એને પ્રોવાઈડ કરીએ. તો આ એવી સર્વિસીસ છે કે જ્યાં આપણને નથી ખબર કે યુઝર્સની કેવી ડિમાન્ડ હશે, કયા પ્રકારનું મટીરિયલ એ માંગશે, બટ આપણે એક્સપેક્ટેડ કરીએ છીએ કે એક્સપેક્ટેડ આવી ડિમાન્ડ હશે ને એના આધારે આપણે એક્સપેક્ટેડ ઇન્ફોર્મેશન સર્વિસીસને પ્રોવાઈડ કરીએ છીએ.
પણ જ્યારે નિષ્ક્રિય અને પ્રતિભાવાત્મક સેવાઓમાં ઉપભોક્તાની વિનંતીના પ્રતિભાવમાં પૂરી પાડવામાં આવે છે. આ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ છે. એકમાં આપણને યુઝર્સની ડિમાન્ડનો ખ્યાલ નથી હોતો, ત્યાં આપણે એક્સપેક્ટેડ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ કે આવું એ માંગી શકે છે, યુઝર્સ આપણી પાસે આવું માંગી શકે છે, કોઈપણ ડોક્યુમેન્ટ અથવા તો કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન્સ. બટ જ્યારે નિષ્ક્રિય એટલે કે પ્રતિભાવાત્મક સેવામાં શું હોય કે ત્યાં યુઝર્સ ડિમાન્ડ કરે છે, એટલે કે આપણને રિક્વેસ્ટ મોકલે છે કે મને આવી કોઈ ઇન્ફોર્મેશન્સ જોઈએ છે અથવા તો આ પ્રકારનું ડોક્યુમેન્ટ જોઈએ છે, અને ત્યારબાદ આપણે એ ઇન્ફોર્મેશન્સ કે એ સોર્સિસ કે એને જે પણ ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, જે જર્નલ્સ છે, આર્ટિકલ્સ છે, લેખ છે કે સાહિત્ય કે બિબ્લોગ્રાફી કંઈ પણ છે, એને જે જોઈએ છે એને માંગ્યું છે આપણી પાસે, આપણને રિક્વેસ્ટ કરી છે અને પછી આપણે એને મોકલીએ છીએ. તો એ નિષ્ક્રિય સેવા એટલે કે પ્રતિભાવાત્મક સેવા છે કે એના રિક્વેસ્ટના સામે આપણે એને આન્સર આપીએ છીએ, પ્રતિભાવ આપીએ છીએ. તો આ બે બેઝિક ડિફરન્સ છે, અપેક્ષિત એટલે કે સક્રિય માહિતી સેવા અને નિષ્ક્રિય માહિતી સેવા. સક્રિય માહિતી સેવામાં શું હોય કે યુઝર્સની ડિમાન્ડ આપણને ખ્યાલ નથી હોતી, આપણે એક્સપેક્ટેડ એમને ઇન્ફોર્મેશન સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. પણ જ્યારે નિષ્ક્રિય સેવામાં શું હોય કે નિષ્ક્રિય સેવામાં યુઝર્સ આપણને રિક્વેસ્ટ મોકલે છે અને ત્યારબાદ એ રિક્વેસ્ટના પ્રતિભાવના રૂપે આપણે એને એ જે ડોક્યુમેન્ટ જોઈએ છે કોઈપણ ફોર્મમાં એ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ અને એ રીતે આપણે એને ઇન્ફોર્મેશન સર્વિસીસ આપીએ છીએ. આ બંને પ્રકારની જે સર્વિસીસ છે એ ગ્રંથાલયના સામગ્રી સ્ત્રોતનો ઉપયોગ વધારે છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંય ને ક્યાંય આપણે શું થાય, લાઇબ્રેરીનો યુસેજ તો વધે જ છે. સક્રિય હોય કે ત્યાં એક્સપેક્ટેડ છે, તો આપણે એવું વિચારીએ છીએ કે એક્સપેક્ટેડ યુઝર્સ આપણી પાસે આવું માંગશે અને આપણે કલેક્ટ કરીને કલેક્શન રાખીએ છીએ અલગથી, અને ઇન ફ્યુચર આપણે ઘણી વખત સામેથી પણ યુઝર્સને કોઈ યુઝર્સ કોઈ બીજી બુક લેવા આવ્યું છે તો આપણે એની સાથે એને એવું આપણે સજેસ્ટ કરી શકીએ કે તમે આ સબ્જેક્ટના સ્ટુડન્ટ છો અથવા તો આ રિસર્ચ સ્કોલર છો તો તમે આવી બુક પણ રિફર કરી શકો છો. તો એને જે વસ્તુનો ખ્યાલ નથી યુઝર્સને એ રિફર કરવાનો ટ્રાય કરશે અને આપણો યુસેજ ક્યાંય ને ક્યાંય વધે છે. અને નિષ્ક્રિયમાં તો ડાયરેક્ટલી યુઝર્સ જ આપણી પાસે રિક્વેસ્ટ મોકલે છે અને આપણે એને એ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, તો આપણો જે રિસોર્સિસ એટલે કે ડોક્યુમેન્ટનો યુસેજ છે એ તો વધવાનો જ છે. ઉપભોક્તાને ગ્રંથાલયના પ્રલેખ સાથે જોડે છે, એટલે કે આપણા લાઇબ્રેરીના રિસોર્સિસનો યુસેજ વધે છે, એની સાથે સાથે યુઝર્સને ડોક્યુમેન્ટ સાથે રિલેટ કરે છે અને ઉપભોક્તાની માંગને પહોંચી વળે છે, એટલે કે એમની ડિમાન્ડને આપણે પૂરી કરીએ છીએ. આ સેવાઓની ગહનતા અને ફલક વિસ્તૃતતા ગ્રંથાલયના પ્રકાર, ગ્રંથાલયની માહિતી કેન્દ્રના ઉપભોક્તાના પ્રકારની વિવિધતાને અનુરૂપ સેવા માટે ગોઠવવામાં આવે છે. એટલે કે આપણા લાઇબ્રેરીનું કયા પ્રકારની લાઇબ્રેરી છે, ત્યારબાદ આપણા લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સેન્ટરના યુઝર્સ કેવા છે એના આધારે આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જેમ આપણે આગળ વાત કરી કે આપણી લાઇબ્રેરી પબ્લિક લાઇબ્રેરી છે કે એકેડેમિક લાઇબ્રેરી છે કે પછી કોઈ રિસર્ચ લાઇબ્રેરી છે, તો આપણી જે ટાઈપની લાઇબ્રેરી છે એ રીતેના યુઝર્સ આપણી પાસે આવશે. રિસર્ચ લાઇબ્રેરી છે તો સૌથી વધારે રિસર્ચ ઓરિએન્ટેડ યુઝર્સ આપણા હોય, અથવા તો કોઈ એકેડેમિક લાઇબ્રેરી છે તો એકેડેમિકને રિલેટેડ જેટલા પણ યુઝર્સ હશે એ આપણા યુઝર્સ હશે. અને કોઈ પબ્લિક લાઇબ્રેરી છે તો ત્યાં જનરલ યુઝર્સ આપણા યુઝર્સ હશે. અને એ યુઝર્સ અને આપણે જે લાઇબ્રેરીનો પ્રકાર છે, પબ્લિક છે, એકેડેમિક કે રિસર્ચ કે સ્પેશિયલ લાઇબ્રેરી, એના આધારે આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઘણી એવી સર્વિસીસ હોય કે જે પબ્લિક લાઇબ્રેરીમાં આપતા હોય એ જ સર્વિસીસ આપણે એકેડેમિક લાઇબ્રેરીમાં કે પછી રિસર્ચ લાઇબ્રેરીમાં નથી આપતા હોતા, કે પછી સ્પેશિયલ લાઇબ્રેરીની સર્વિસીસ અલગ પ્રકારની હોય તો ત્યાં એ સર્વિસીસ આપણે એકેડેમિકમાં કે રિસર્ચમાં કે પબ્લિકમાં ના આપી શકીએ. તો દરેક લાઇબ્રેરીના પ્રકાર પ્રમાણે આપણી સર્વિસીસ હોય છે અને આપણા યુઝર્સ પ્રમાણે આપણી સર્વિસીસ હોય, કારણ કે ડાયરેક્ટલી આપણું મેઇન મોટો શું હોય કે યુઝર્સની ડિમાન્ડને આપણે પૂરી કરવી, એ જે ડોક્યુમેન્ટ માંગે છે એને આપણે પ્રોવાઈડ કરીએ. તો ખાસ કે જે પણ સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ક્યાંય ને ક્યાંય આપણા લાઇબ્રેરીના ટાઈપ્સ અને આપણા યુઝર્સના ટાઈપના રિલેટેડ હોવી જોઈએ, એ રીતે આપણે એનું મેનેજમેન્ટ કરવું જોઈએ. ત્યારબાદ એમાં સાહિત્ય સ્ત્રોતો એટલે કે સાહિત્ય શોધ, લિટરેચર રિવ્યૂઝ, વાડબાય સૂચિ, બિબ્લોગ્રાફી, ટેકનિકલ પૃચ્છા સેવા એટલે કે જે આપણે ઇન્ક્વાયરી સર્વિસીસ આપતા હોઈએ છીએ કે કોઈ આપણને પૂછવા આવ્યું નોર્મલી કોઈ આન્સર અને આપણે એને ઓરલી આન્સર આપી દઈએ છીએ, તો એવી ઇન્ક્વાયરી સર્વિસીસ પણ ઘણી જગ્યાએ આપતા હોય છે. ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ અને ટ્રાન્સલેશન સર્વિસીસ, આ દરેકની આપણે આગળ વાત કરીશું વન બાય વન.
સાહિત્ય શોધ એટલે કે લિટરેચર સર્ચ ડેફિનેશન. લિટરેચર સર્ચ શું છે? તો ફર્સ્ટ આપણે એવું જાણી લઈએ કે લિટરેચર એટલે શું. તો દરેક માટે લિટરેચરની ડેફિનેશન અલગ અલગ હોય છે. કોઈ યુઝર્સ માટે એટલે કે સપોઝ કોઈ ભાષાના યુઝર્સ છે, ભાષાને રિલેટેડ એ લોકો કામ કરતા હોય, યુઝર્સ હોય, તો એમના માટે લિટરેચર એટલે કે કોઈ એમનું જે સાહિત્ય હોય, ગુજરાતી સાહિત્ય હોય, ગુજરાતીની કોઈ ડિક્શનરી હોય અથવા તો વાર્તા હોય, એ અલગ અલગ જે બુક્સ છે, ડોક્યુમેન્ટ છે, એમના માટે એ સાહિત્ય છે. બટ નોર્મલી આપણે જોઈએ તો લિટરેચર એટલે કે સપોઝ ઇન રિસર્ચમાં આપણે જોઈએ તો રિસર્ચમાં તમે જે રિસર્ચ કરી રહ્યા છો એના માટે તમે આ રિસર્ચ અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે, બટ અગાઉ કયા રિસર્ચ થઈ ગયા છે, આ તમારો જે રિસર્ચ ટૉપિક છે એની ઉપર કયા રિસર્ચ થઈ રહ્યા છે અને એમણે શું આઉટકમ્સ આપ્યા, એને જાણવા માટે તમે અલગ અલગ પ્રકારના જે લિટરેચર હોય એને રિવ્યૂ કરશો અને લિટરેચરને રિવ્યૂ કર્યા બાદ તમે તમારું એક અલગ આઉટકમ આપશો. તો રિસર્ચ માટે લિટરેચર રિવ્યૂની ડેફિનેશન આ રીતેની છે કે જ્યારે તમે રિસર્ચ કરી રહ્યા છો પોતાના ફિલ્ડનું અથવા તો કોઈ પર્ટિક્યુલર ટૉપિકનું, તો એ ટૉપિકને રિલેટેડ અગાઉ તમારી પહેલાં જે વ્યક્તિએ અથવા તો જે ઓથરે કોઈપણ પ્રકારનું રિસર્ચ કર્યું છે અને એમણે જે આઉટકમ આપ્યા છે એને તમે રીડ કરો છો, એને રિફર કરો છો, તો એ તમારી માટે લિટરેચર સર્ચ થઈ જાય છે એટલે કે લિટરેચર રિવ્યૂ થઈ જાય છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ઓનલાઈન શબ્દકોશ એટલે કે ઓનલાઈન એન્સાયક્લોપીડિયા મુજબ નિષ્ણાતોને સંશોધન કાર્ય માટે વ્યાપ્ત સંદર્ભ સેવા સાથે સરખાવી શકાય. એટલે કે જે એક્સપર્ટ્સ છે એનું રિસર્ચ વર્ક માટે ક્યાંય ને ક્યાંય રેફરન્સની ડિમાન્ડ કરતા હોય છે. એમને ક્યાંય ને ક્યાંય કોઈ રેફરન્સ તો જોઈતો જ હોય, કારણ કે વિધાઉટ કોઈને આર્ટિકલ હોય, કોઈનો લેખ હોય, એને રિફર કર્યા વગર કેવી રીતે આપણે આગળ વધી શકીએ. સપોઝ કે ક્યાંય ઘણી વખત ડુપ્લિકેશન પણ થઈ શકે. જો આપણે લિટરેચર રિવ્યૂ કે ના કર્યું હોય તો આપણે જે વસ્તુ આપી છે એ કોઈ આઉટકમ આપ્યા છે એ અગાઉ કોઈએ આપી દીધા હોય, આપણે રિફર ના કર્યું હોય ને આપણને ખ્યાલ ના હોય, તો એ ડુપ્લિકેશન થાય છે રિસર્ચમાં. કે જે સરખાવી નિષ્ણાતોને સંશોધન કાર્ય માટે અથવા તો કોઈ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે નિષ્ણાતોને પૂરી પાડવામાં આવે છે. એટલે કે ખાસ કરીને સાહિત્ય શોધ સર્વિસીસ જે એક્સપર્ટ્સ હોય એમની કોઈ ક્વેરીઝ હોય અને એને ક્વેરીને સોલ્વ કરવા માટે આપણે એ એક્સપર્ટને આ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે કે કોઈ યુઝર્સ આવે છે એને કમ્પ્યુટર લિટરસી એટલી બધી નથી, એ કમ્પ્યુટરનો જાણકાર નથી, પણ એને ઓનલાઈન એ જે ટૉપિક ઉપર રિસર્ચ કરી રહ્યો છે એ ટૉપિક ઉપર એને ઓનલાઈન અલગ અલગ આર્ટિકલ્સ લેવા છે, તો એ લાઇબ્રેરીમાં આવશે કે મને આ આર્ટિકલ્સ મને ફાઇન્ડ કરી આપો અથવા તો મને કોઈ રીતે પ્રોવાઈડ કરો. તો આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. એ પ્રોવાઈડ જ્યારે કરીએ છીએ તો આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? લિટરેચર પ્રોવાઈડ કરીએ છીએ યુઝર્સને. તો એ આપણી માટે શું થાય? લાઇબ્રેરી માટે એ ક્યાંય ને ક્યાંય લિટરેચર સર્ચ સર્વિસીસ થઈ જાય છે. એટલે કે આપણે એને સાહિત્ય પ્રોવાઈડ કર્યું છે તો આ લિટરેચર સર્ચ સર્વિસીસ થઈ જાય છે. આ પ્રકારની સેવાઓ વિશિષ્ટ ગ્રંથાલયમાં સામાન્ય રીતે મળે છે. એટલે કે ખાસ કરીને વિશિષ્ટ એટલે કે જે સ્પેશિયલ લાઇબ્રેરીઝ હોય, રિસર્ચ લાઇબ્રેરીઝ હોય, ત્યાં ખાસ કરીને આવી પ્રકારની સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આવી માહિતીની માંગણી સામાન્ય રીતે કોણ કરે? અધ્યાપક, ધંધાકીય અધિકારીઓ, વ્યવસાયિકો અથવા તો સંશોધન વૈજ્ઞાનિક તરફથી આવતી હોય છે. એટલે કે નોર્મલી જે કોઈ ફેકલ્ટી છે એ કોઈ રિસર્ચ કરી રહ્યા છે તો આવી ડિમાન્ડ કરતા હોય કે અમને આવા આર્ટિકલ્સ પ્રોવાઈડ કરો, જ્યારે એમનામાં ખ્યાલ ના હોય એમને કે ક્યાંથી આપણને મેળવવાનું છે. તો ફેકલ્ટીઝ ડિમાન્ડ કરી શકે છે અથવા તો કોઈ બિઝનેસ પર્સન છે એ ડિમાન્ડ કરી શકે છે અથવા તો કોઈ જે ખાસ કરીને રિસર્ચ સાયન્ટિસ્ટ છે જે રિસર્ચ કરી રહ્યા છે એમને જોઈતું હોય તો એ પણ ડિમાન્ડ કરી શકે છે. તો આપણા માટે જ્યારે લિટરેચર સર્ચ માટે આપણા યુઝર્સ કયા હોઈ શકે? ફેકલ્ટીઝ હોઈ શકે, રિસર્ચ સ્કોલર હોઈ શકે, રિસર્ચ સાયન્ટિસ્ટ હોઈ શકે અને કોઈ બિઝનેસ પર્સન પણ હોઈ શકે છે. ઘણી વખત ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના સ્ટુડન્ટ્સ પણ હોઈ શકે, કારણ કે એમને પણ એમની પાર્ટ ઓફ ડિગ્રી એમને ક્યાંય ને ક્યાંય રિસર્ચ કરવાનું રહેતું હોય છે. તો એ પણ ઘણી વખત આપણી લાઇબ્રેરીમાં આવી શકે છે અને આપણી પાસે સાહિત્ય માંગી શકે છે. તો આપણી પાસે એવા રિસોર્સિસ હોવા જોઈએ, એવા ગેટવે હોવા જોઈએ કે જ્યાંથી આપણે આ અલગ અલગ પ્રકારના જે આર્ટિકલ્સ છે એને આપણે ડાઉનલોડ કરીએ અને એમને પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, આ બધી સેવાઓમાં માહિતીની શોધ ઘણા બધા સ્ત્રોતમાંથી મળી શકે છે, જેવી કે પુસ્તકો, સામાયિકો. એ સામાયિકમાં પ્રાથમિક તથા દ્વિતીય બંને કક્ષાના હોય તથા અગ્રંથ સામગ્રી વગેરે. એટલે કે લિટરેચર યુઝર્સે આપણી પાસે માંગ્યું, જરૂરી નથી કે એ દરેક ઇન્ફોર્મેશન કોઈ આર્ટિકલના સ્વરૂપમાં હોય. એણે છે આપણી પાસે ઇન્ફોર્મેશન માંગી છે એ કોઈ બુકમાં પણ હોઈ શકે છે,
કોઈ મેગઝિનમાં હોઈ શકે, કોઈ જર્નલમાં પણ હોઈ શકે, અથવા તો આપણી પાસે એ જે ડિમાન્ડ કરેલું એ ક્વેરી છે, એમણે જે ડિમાન્ડ કરી છે એ કોઈ ઈ જર્નલમાં અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં પણ આપણી પાસે હોઈ શકે. તો આપણે દરેક વસ્તુ જે પ્રોવાઈડ કરીએ છીએ, બુક પ્રોવાઈડ કરીએ અથવા તો જર્નલ, મેગઝિન જે પણ પ્રોવાઈડ કરીએ છીએ, અથવા તો તમે PDF કે પ્રોવાઈડ કરો છો, તો આ દરેક ક્યાંય ને ક્યાંય પાર્ટ ઓફ તમારું લિટરેચર સર્ચ સર્વિસીસ છે કે આપણે એમને ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ ગમે ત્યાંથી. કેટલી વખત આવી સેવાઓ પૂરી પાડવા માટે અનૌપચારિક માહિતી સ્ત્રોતનો સંપર્ક કરવો પડે છે કે આપણી પાસે અમુક રિસોર્સિસ ના હોય. ઘણી વખત આપણા લાઇબ્રેરી બજેટના કારણે આપણી લિમિટેશન આવી જાય કે આપણે દરેક પ્રકારના જે રિસોર્સિસ છે એ આપણે કલેક્ટ કરી નથી શકતા, એટલા પરચેસ નથી કરી શકતા. ખાસ કરીને એવું આપણી ઇલેક્ટ્રોનિક જે રિસોર્સિસ હોય કે કોઈ આપણે ડેટાબેઝિસ પરચેસ કરવો છે અથવા તો કોઈ જર્નલ પરચેસ કરવી છે, બટ એ વધારે હાઈ કોસ્ટમાં છે, તો આપણે એને નથી પરચેસ કરી શકતા. તો ઘણી વખત આપણે આવી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે કોઈ બીજી લાઇબ્રેરીમાંથી અથવા તો જ્યાં એનો એક્સેસ મળે છે ત્યાંથી આપણે યુઝર્સ માટે ખાસ કરીને આપણે એ ડોક્યુમેન્ટ્સ અથવા તો જે પણ ફોર્મેટ છે, જે ઇન્ફોર્મેશન કોઈ પણ ફોર્મેટમાં ત્યાંથી આપણે શોધી અને એને આપીએ છીએ. એટલે કે આપણે અનૌપચારિક રીતે ઘણી વખત ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને યુઝર્સને આપવી પડતી હોય છે. આ પ્રકારની સેવા પૂરી પાડવા માટે વિશાળ રેન્જ સ્ત્રોતનો સંપર્ક કરવો પડે છે. આ સેવા માટે પ્રસ્તુત સંદર્ભ સેવા અથવા તો તાત્કાલિક સેવા કરતાં ખૂબ જ લાંબો સમય લાગે છે. એટલે કે આપણે ઘણી વખત રેફરન્સ સર્વિસીસ અને રિયલ રેફરન્સ સર્વિસીસ એ આપણને ખ્યાલ છે કે તમે કોઈ યુઝર્સ આપણી પાસે આવે છે અને કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે રેફરન્સ તરીકે, એઝ અ રેફરન્સ તરીકે, તો આપણે એને વિધિન ધ હાફ એન અવર જો પ્રોવાઈડ કરીએ છીએ તો એ રિયલ એટલે કે શોર્ટ ટર્મ રેફરન્સ સર્વિસીસ થઈ જાય છે. બટ આપણે એને 1 to 2 ડેઝમાં અથવા તો 2 to 3 ડેઝમાં આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ તો એ લોંગ ટર્મ રેફરન્સ સર્વિસીસ થઈ જાય છે. બટ આ જે સર્વિસીસ છે એ ના તો કોઈ શોર્ટ ટર્મ રેફરન્સ સર્વિસ છે કે નહીં કે લોંગ ટર્મ રેફરન્સ સર્વિસીસ, બટ આ બંને કરતાં સૌથી વધારે ટાઈમ લે એવી સર્વિસીસ છે. કારણ કે યુઝર્સ જે ફિલ્ડમાં રિસર્ચ કરી રહ્યો છે અથવા તો એને જે ડોક્યુમેન્ટ જોઈએ છે, ઘણી વખત આપણે એનાથી અજાણ હોઈએ, આપણને એ ટૉપિકનો ખ્યાલ ના હોય, એ સબ્જેક્ટનો ખ્યાલ ના હોય, તો આપણે એને સમજતા વાર લાગે. ત્યારબાદ એ સમજ્યા પછી એને શોધવાનો અને ઓથોરાઇઝ્ડ ઇન્ફોર્મેશન આપણે એને પહોંચાડવાની છે. એટલે ઓથોરાઇઝ કન્ટેન્ટ શોધવામાં આપણને ઘણો લાંબો સમય થતો હોય છે અને ત્યારબાદ એ આપણે કલેક્ટ કરી લઈએ ઓથોરાઇઝ કન્ટેન્ટ અને પછી જ આપણે યુઝર્સને આપી શકીએ છીએ. તો એ ઘણું લાંબો સમય લેતું હોય છે. એટલે કે આ રેફરન્સ સર્વિસ તરીકે આપણે એને નથી ગણતા હોતા, બટ નોર્મલી ઇન્ફોર્મેશન સર્વિસ તરીકે આપણે ગણતા હોઈએ છીએ. આ સેવામાં સામાન્ય રીતે પ્રસ્તુત સંદર્ભ સેવા પ્રશ્નની હકીકત શોધવા માટે પૂરી પાડવામાં આવે છે. એટલે કે લિટરેચર સર્ચ શા માટે આપણે કરતા હોઈએ, તો કે કોઈ યુઝર્સને ક્વેરી છે અને એને રિલેટેડ આપણે એને રેફરન્સીસ અથવા તો એની જે ક્વેરી છે એ પ્રોવાઈડ કરીએ છીએ. જેવી કે શું, એટલે કે એની ક્વેરી એવી રીતેની છે કે એને શું જાણવું છે, ક્યાંથી જાણવું છે અને ક્યારે આ વસ્તુ થયું, એના રિસર્ચમાં એ રીતેનું આવતું હોય. આવા ક્વેશ્ચન્સ ક્યાંય ને ક્યાંય ઉદ્ભવતા હોય છે. અને કેવી રીતે, દાખલા તરીકે ઇથિયોપિયાની વસ્તી કેટલી છે, એને કોઈ નોર્મલી વસ્તી જાણવી છે, અથવા તો કયા વર્ષમાં કેટલી વસ્તી છે, અથવા તો ક્યારે કયા વર્ષમાં કેટલી વસ્તી હતી, આવું કોઈ નોર્મલી જાણવું છે તો એને રિલેટેડ આપણે રિવ્યૂ કરીએ છીએ, કોઈ પણ સાહિત્ય હોય, અને ત્યારબાદ આપણે એને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. શા માટે સાહિત્ય શોધની જરૂરિયાત ઉદ્ભવી? તો સાહિત્ય શોધ એ સંશોધનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે જાણીએ છીએ કે આપણે ખાસ કરીને ડુપ્લિકેશન ના થાય, અગાઉ થઈ ગયેલા રિસર્ચમાંથી આપણે કંઈક નવું કરી શકીએ, એના માટે આપણે ક્યાંય ને ક્યાંય સાહિત્ય શોધ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ શોધ પરિણામોની નોંધ લખતા હોય અને નવી શોધની યોજનાની શરૂઆત કરતા હોય અથવા તો શોધ પરિણામની નોંધ લખતા હોય એવું જાણવું છે તો એના માટે આપણે સાહિત્ય શોધ કરતા હોઈએ છીએ. ઘણીવાર બીજી કોઈ વ્યક્તિ એટલે કે શોધ કરનાર વ્યક્તિ શું નોંધેલું છે, આ માટે આપણે અગાઉ પ્રકાશિત થયેલા સાહિત્ય અને સંપાદિત વાડમાં શું છે એટલે કે બિબ્લોગ્રાફીનો વ્યાપક શોધ કરવી આવશ્યક હોય છે. એટલે કે અગાઉ આપણી પહેલાં કયું પબ્લિકેશન થઈ ગયું છે, લિટરેચર થઈ ગયું છે આ પર્ટિક્યુલર ટૉપિકમાં, અથવા તો કોઈ બિબ્લોગ્રાફી મળી હોય તો ત્યારે આપણે ખાસ જાણી લેવું જોઈએ કે કયું રિવ્યૂ થઈ ગયું છે, એટલે કે કયું લિટરેચર પબ્લિકેશન થઈ ગયું છે, તો જેથી કરીને ડુપ્લિકેશન ના થાય. સાહિત્ય શોધ કાર્યને કોઈપણ શોધ પ્રશ્નને
બીજાઓએ કે તે જ શોધ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે મેળવ્યો છે તે શોધી કાઢવા માટે પણ અમલમાં મુકાય છે. એટલે કે બીજી વ્યક્તિએ મારો જે ક્વેશ્ચન છે એ બીજી કોઈ વ્યક્તિનો પણ ક્વેશ્ચન્સ હશે, તો એ વ્યક્તિએ કેવી રીતે શોધ્યું હશે એ પણ આપણે જો જાણવું હોય તો આપણે ખાસ કરીને સાહિત્ય શોધ કરતા હોઈએ છીએ. સાહિત્ય શોધ કઈ કઈ રીતે આપણે કરતા હોઈએ તો કે અભ્યાસ અને શોધ માટે મદદરૂપ થાય છે. આપણું જે આપણે કોઈ પણ સ્ટડી કરતા હોય, કોઈ કેસ સ્ટડી કરતા હોઈએ છીએ અથવા તો કોઈ સર્ચ કરી રહ્યા છે, તો એ બંનેમાં સાહિત્ય શોધ આપણને મદદરૂપ બને છે. શોધમાં બેવડાતા પ્રયત્નોને દૂર કરે છે. એઝ આપણે જેમ ડિસ્કસ કર્યું કે જે ડુપ્લિકેશન થતું હોય છે, કે આજે મેં રિસર્ચ કર્યું છે એ કોઈ બીજી વ્યક્તિ અગાઉ કરી ચૂક્યા હોય તો એ આપણે ડુપ્લિકેશનને અટકાવી શકીએ છીએ. શોધમાં પ્રશ્નોના નિરાકરણમાં મદદરૂપ થાય છે, એટલે કે આપણું જે ક્વેરી છે ખાસ એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. અને શોધ માટેના અપેક્ષિત ક્ષેત્રને શોધી કાઢવામાં મદદરૂપ થાય છે. આજે મને આવી ક્વેરી છે, બટ આવતીકાલ કે ફ્યુચરમાં કોઈને આવું ક્વેરી ઉદ્ભવે તો કેવી રીતે એને સોલ્વ કરવી, તો એનું પણ આપણે ક્યાંય ને ક્યાંય નિરાકરણ આપતા હોઈએ છીએ. બિબ્લોગ્રાફી. ગ્રંથાલય સેવામાં સાહિત્ય શોધ અને વાડમય સૂચિનું સંપાદન એ ખૂબ જ અગત્યની સેવા છે. વાડમય સૂચિ એટલે કે બિબ્લોગ્રાફી ઘણા બધા યુઝર્સ ઘણીવાર માંગતા હોય છે. કેટલીક વાર યુઝર્સની અપેક્ષિત જરૂરિયાતથી આપણે અગાઉથી જ આપણે બિબ્લોગ્રાફી ક્રિએટ કરતા હોય છે. બિબ્લોગ્રાફીમાં જનરલી શું હોય કે લિસ્ટ ઓફ બુક્સ કે લિસ્ટ ઓફ લિટરેચર્સ હોય છે, કે જ્યાં તમને આખું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવે છે. પર્ટિક્યુલર ફોર એક્ઝામ્પલ કે યુઝર એજ્યુકેશન ઉપર કોઈ યુઝર્સ આવે છે ને એ આપણી પાસે ઇન્ફોર્મેશન માંગે છે, તો આપણે સર્ચ કરીએ એના પહેલાં જો આપણી પાસે બિબ્લોગ્રાફી તૈયાર હશે કે જેમાં નંબર ઓફ લિસ્ટ હશે કે કઈ બુક્સ અવેલેબલ છે, યુઝર એજ્યુકેશન ઉપર કેટલી બુક્સ છે, કેટલા જર્નલ્સ છે, કેટલી આર્ટિકલ્સ છે, જે લેટેસ્ટ હોય એટલું આપણે આઈ થિંક 30થી 50નું એવું આપણે બિબ્લોગ્રાફીનું જો લિસ્ટ કરેલું હોય તો કોઈ યુઝર આવે અને આપણે એને બિબ્લોગ્રાફી પ્રોવાઈડ કરીએ તો એમાંથી શું કદાચ એને મળી જતું હોય, એને જે જોઈતું હોય, એની જે ઇન્ફોર્મેશનની ડિમાન્ડ છે એને મળી રહેતી હોય તો આપણી માટે ઇઝી રહે છે. તો ખાસ આવી બિબ્લોગ્રાફી પણ ઘણી વખત તૈયાર કરાવતા હોય છે. કેટલીક વાર જે બિબ્લોગ્રાફીનું જે સંપાદન છે ખાસ ચોક્કસ પ્રસંગે જેવા કે કોઈ પરિસંવાદ હોય, એટલે કે કોન્ફરન્સ હોય, કાર્યશિબિર હોય, એના ભાગરૂપે આપણે તૈયાર કરતા હોય, એટલે કે વિષયને આધારે આપણે એને તૈયાર કરતા હોય છે. સાર્વજનિક ગ્રંથાલય કરતાં વિશ્વવિદ્યાલય એટલે કે જે એકેડેમિક લાઇબ્રેરીઝ છે અને સ્પેશિયલ લાઇબ્રેરીઝમાં આ પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. વાડમય સૂચિમાં સંપાદન માટે તેમાં સમાવેશ દરેક પગલાંની જાણકારી આપણને હોવી ખૂબ જરૂરી છે. એટલે વાડમય સૂચિ કેવી રીતે તૈયાર કરવી, કારણ કે દરેકમાં અલગ અલગ ફોર્મેટને ફોલો કરતા હોઈએ છીએ. તો બિબ્લોગ્રાફીનું કયું ફોર્મેટ યુઝ કરવું, કેવી રીતે પ્રિપેર કરવી એને આપણે જાણવી ખૂબ જ જરૂરી છે. ઓકે. સર્ચ ટેકનિક એટલે શું કે કેવી રીતે ઇન્ફોર્મેશનને સર્ચ કરવાની છે. આપણે કદાચ તમારું જે ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ્સ છે એટલે કે કેવી રીતે ઇન્ફોર્મેશનને રિટ્રાઈવ કરીએ છીએ એમાં આપણે સર્ચ ટેકનિક વિશે વાત કરેલી કે સર્ચ ટેકનિક એટલે કે તમે કોઈ પણ તમારી પાસે એક પર્ટિક્યુલર ટોપિક છે અને તમારે કેવી રીતે શોધવાનો છે એ આખી સર્ચ ટેકનિક છે. તમારી શોધની રીત કેવી રીતે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમે તમારી જે ક્વેરી છે એને સોલ્વ કરો. તો ફર્સ્ટ વિષયની સમજ એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે કયા વિષય ઉપર સર્ચ કરવાનું છે. આજે સપોઝ કે હું યુઝર ઓરિએન્ટેશન અથવા તો કે કોમ્પ્યુટર લિટરસી ઉપર કંઈ સર્ચ કરું છું તો મને ખ્યાલ છે કે મારો વિષય કયો છે, એટલે કે મારે લાઇબ્રેરી ઓરિએન્ટેશન કે યુઝર ઓરિએન્ટેશન ઉપર સર્ચ કરવાનું છે. મને વિષયની સમજ છે, તો વિષયની સમજ હોવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે વિષય ક્ષેત્ર અને તેના વ્યાપ અને સમય માટેનો નિર્ણય કરવો, એટલે કે કેટલા સમયમાં મારે આ જે કમ્પ્યુટર લિટરસી છે અથવા તો લાઇબ્રેરી ઓરિએન્ટેશન્સ છે એને કેટલા સમયમાં મારે એની ઉપરથી બધું લિટરેચર ફાઇન્ડ કરવાનું છે, પ્લસ કે કેટલું ક્ષેત્ર મારે આવરી લેવાનું છે, એટલે કે કરંટ ઇન્ફોર્મેશન જ લેવાની છે કે પાસ્ટ ઇન્ફોર્મેશન લેવાની છે, કયા પ્રકારની ઇન્ફોર્મેશન લેવાની છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ આપણે શોધ માટેની એક વ્યૂહરચના, એક સ્ટ્રેટેજી તૈયાર કરીએ કે કેવી રીતે આપણે ફાઇન્ડ કરીશું, કયા અલગ અલગ સબ્જેક્ટ ગેટવે ઉપર જઈશું, એવી રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સ્કેનિંગ કરીએ છીએ, નોંધ કરી અને ગોઠવણી કરીએ છીએ, એટલે કે ફર્સ્ટ આપણી પાસે કલેક્શન હોય તો આપણે સ્કેનિંગ કરી અને એની નોંધ કરીએ અને ત્યારબાદ એની ગોઠવણી કરીએ, એટલે કે આલ્ફાબેટ ગોઠવીએ અથવા તો કોઈ પર્ટિક્યુલર ફોલ્ડરમાં આપણે અલગથી એને ગોઠવી રાખીએ અને એટ ધી એન્ડ આપણે એની ઇન્ડેક્સ પણ પ્રિપેર કરીએ. કે ઇન્ડેક્સિંગથી શું થશે કે કોઈ પણ યુઝર્સ આવે છે ઇઝીલી, જો સપોઝ આપણા કમ્પ્યુટરમાં જ આપણે ઇન્ડેક્સિંગ પ્રિપેર કરેલી છે, સર્ચ કરી અને તરત જ આપણે એને
કોઈ પણ ડોક્યુમેન્ટ છે પ્રોવાઈડ કરી શકીએ. તો આખી સર્ચ ટેકનિકની પ્રોસેસ હોય છે અને એ પ્રોસેસ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. કમ્પ્યુટર આધારિત શોધ માટે મૂળભૂત સોપાનો એટલે કે બેઝિક સ્ટેપ ફોર ધ કમ્પ્યુટર બેઝ સર્ચિંગ, એટલે કમ્પ્યુટરમાં જ્યારે તમારે સર્ચ કરવાનું હોય તો કમ્પ્યુટર માટે ખાસ કરીને CD-ROM છે, ડાયલોગ અને ઇલેક્ટ્રોનિક ડેટાબેઝીસ, આ 3 પ્રકારના શોધ વિકલ્પ છે આપણી પાસે. એટલે કે તમે આઈધર CD-ROMથી એક્સેસ કરી શકો છો, ડાયલોગ કે એક પ્રકારનું પ્લેટફોર્મ છે ત્યાંથી તમે સર્ચ કરી શકો છો, અને અત્યારે હાલમાં બધી જ લાઇબ્રેરીમાં એટલે કે જે ખાસ કરીને ઇન્સ્ટિટ્યુશનલ લાઇબ્રેરીઝ હોય એમાં ઇલેક્ટ્રોનિક ડેટાબેઝીસ પણ પ્રોવાઈડ કરતા હોય છે. લાઇબ્રેરીઝ એને સબસ્ક્રાઈબ કરે છે અને ડેટાબેઝમાંથી યુઝર્સને એક્સેસ આપે છે. એથી કરીને શું થાય કે યુઝર્સ ડેટાબેઝમાંથી જ ડાયરેક્ટલી એની જે ક્વેરી છે એ સોલ્વ કરી શકે છે. ડેટાબેઝ અલગ અલગ સોર્સિસનું કોમ્બિનેશન એટલે કે કલેક્શન હોય છે કે જ્યાં તમને એક જ એવું પ્લેટફોર્મ છે ને ત્યાંથી તમને અલગ અલગ ઇન્ફોર્મેશન મળી રહેતી હોય છે. તો કમ્પ્યુટર આધારિત જ્યારે તમારે શોધ કરવાની હોય તો ખાસ CD-ROM છે, ડાયલોગ અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ડેટાબેઝીસનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે લાઇબ્રેરી સાયન્સમાં એમરાલ્ડ છે, એપ્સકો છે, JGET છે, આ બધા ડેટાબેઝીસ છે. ત્યારબાદ ડેસીડોગ અથવા તો ડેસીબુક છે. તો આ બધા અલગ અલગ પ્રકારના ડેટાબેઝીસ છે કે જ્યાંથી તમે ઇન્ફોર્મેશનને સર્ચ કરી શકો છો. અને આ ઇન્ફોર્મેશનને સર્ચ કરવા જેમ કે આપણું ઓલરેજ પિરિયોડિકલ ડિરેક્ટરીઝ છે કે તમારે કોઈ પ્રિન્ટેડ ફોર્મમાં કંઈ જોઈતું હોય તો ત્યાં તમે આવી ડિરેક્ટરીઝ જે આપણી પાસે હોય, એન્સાઇક્લોપીડિયા હોય, એનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ આપણે શું સમજ્યા આ લેક્ચરમાં કે સાહિત્ય શોધ એટલે કે લિટરેચર રિવ્યૂ કેવી રીતે થતું હોય છે, સર્ચ ટેકનિક કેવી રીતે આપણે કરતા હોઈએ છીએ, અને ખાસ કરીને આપણે જે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ એમાં પાર્ટ ઓફ લિટરેચર રિવ્યૂઝ અને સર્ચ ટેકનિક કેટલી ઇમ્પોર્ટન્સ છે. એના સિવાય કમ્પ્યુટર આધારિત જો તમારે કંઈ સર્ચ કરવું હોય તો કયા કયા પ્રકારના ડેટાબેઝીસ અને કયા પ્લેટફોર્મ આપણને ઉપયોગી રહેતા હોય છે એની આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આભાર.